યુસીસી બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે તો બીજી તરફ આ બિલનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે। તો આવો સમજીએ સરળ ભાષામાં કે શું છે યુસીસી બિલ। નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, ગુજરાતીમાં કહીએ તો સમાન નાગરિક સંહિતા। આ બિલ વિધાનસભામાં રજૂ કરાયું છે, જેમાં કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાના આરોપો કર્યા છે। મહત્વનું છે કે યુસીસી બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય છે। આ બિલમાં લગ્ન, લિવ ઇન રિલેશનશિપ, છૂટાછેડા ઉપરાંત વસિયત ના કરી હોય તો પણ સંપત્તિમાં માતા પિતા, બાળકો, પત્ની દરેકને સમાન ભાગ મળશે તેવી જોગવાઈઓ છે। મુખ્યત્વે આ બિલમાં શું છે એ તરફ નજર કરીએ તો ફરજિયાત નોંધણી, દરેક નાગરિક માટે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। દંડની જોગવાઈ, જો લગ્નની નોંધણી કરાવવામાં નહીં આવે તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। બહુપત્નીત્વ પર કડક સજા, એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને 4 વર્ષની જેલની સજાની જોગવાઈ છે। છૂટાછેડાના સમાન નિયમો, દરેક ધર્મ અને સમાજ માટે છૂટાછેડાના નિયમો એક સમાન રહેશે। કોર્ટની માન્યતા, કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર સજાને પાત્ર રહેશે। લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ 3 મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે। તો બીજી તરફ લઘુમતી સમાજ માટે એક છૂટ આપવામાં આવી છે કે લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ, ભાઈ બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ નહીં પડે। તેમની સાથે આ બાબતમાં છૂટછાટ આપવામાં આવી છે। સાથે સાથે અનુસૂચિત જનજાતિઓ જેમ કે એસટી અને લઘુમતી સમાજ સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને આ કાયદાની દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે। આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું, આવો જોઈએ। ગુજરાતની સૌ બહેન દીકરી માતાઓ માટે એક સમાન નિયમ યુસીસી એ ગુજરાત વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે। 1947માં આપને આઝાદી મળી ગઈ, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા, ધર્મ આધારિત રહ્યા। એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે। આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે। યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે। આજનો દિવસ એ ઐતિહાસિક છે। મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી। એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ, એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે। યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે। હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।